स्वार्थोज्झिताखिलप्राण प्रियस्तादृशवेष्टितः स्वदासार्थकृताशेष साधनः सर्वशक्तिदृक्। 58મું નામ સ્વાર્થોજ્જિતાખિલપ્રાણ પ્રિય. 59 તાદૃશ વેષ્ટિત. 60 સ્વદાસાર્થકૃતાશેષ સાધન. 61 સર્વશક્તિદૃક. 58મા નામનું વિવરણ. એ પ્રમાણે પોતાના વાક્યોના ઉપદેશનો અર્થ જાણવાથી થયેલા આનંદને લીધે ભક્તોએ કરેલ કાર્ય જણાવનારું સ્વાર્થોજ્જિતાખિલ પ્રાણ પ્રિય એ નામ કહે છે. પોતાના માટે તજેલું છે સર્વ જેમણે તેમને પ્રાણથી પણ પ્રિય આચાર્યશ્રી છે. સ્વાર્થ તે પોતાનો પુરુષાર્થ જાણનાર આચાર્યશ્રીની સેવા માટે જ ઉજ્જિત એટલે કે તજેલું છે અખિલ સેવા વિરોધી સર્વ જેમણે તેઓને પ્રાણોથી પણ પ્રિય આચાર્યશ્રી છે. અથવા સ્વાર્થ એટલે કે પોતાને કૃતાર્થતા પ્રાપ્ત થાય તે માટે ઉજ્જિત તજેલું છે અખિલ ભક્તિ માર્ગ વિરોધી સર્વ વસ્તુ જેમણે તેવા ભક્તોને પ્રાણથી પણ પ્રિય આચાર્યશ્રી છે. 59મા નામનું વિવરણ. પહેલાના નામમાં આચાર્યશ્રી ભક્તોને પ્રાણથી પણ પ્રિય છે એમ કહી પ્રાણથી પ્રિય હોવાનું જણાવનારી તેમની ક્રિયા જણાવનારું તાદૃશ વેષ્ટિ તે નામ કહેલું છે. તાદૃશ એટલે કે પોતાને કૃતાર્થતા પ્રાપ્ત થાય તે માટે તજેલું છે સર્વ જેમણે તેવા ભક્તોથી સેવા માટે વેષ્ટિત એટલે કે વીંટાયેલા આચાર્યશ્રી છે. 60મા નામનું વિવૃત્તિ. સદા સેવા કરતા સેવામાં આસક્તિ થવાથી કોઈક સમયે કર્મ તથા કાલનો લોપ થવાનો દોષ થાય એવી શંકા દૂર કરવા સ્વદાસાર્થ કૃતાશેષ સાધન એ નામ કહે છે. સ્વદાસાર્થ એટલે કે પોતાના દાસો માટે, કૃત એટલે કે કરેલા છે, અશેષ એટલે કે બધા જ, કોઈ કઈ વસ્તુ શેષ ના રહી જાય અને અશેષ કહેવાય, બધા જ સાધનો જેમણે તેવા આચાર્યશ્રી છે. આથી કર્મ અને કાલનો લોપ થવાનો દોષ કાઢી નાખનાર છે એમ કહ્યું. અથવા જેમની સેવા માટે તેમના સેવકો સર્વ તજી તેમનો આશ્રય કરીને રહે છે તેવા ઘણા પ્રભાવવાળા આચાર્યશ્રીને મર્યાદા માર્ગમાં કહેલા સાધનો કરવાનું શું પ્રયોજન એવી શંકા દૂર કરવા માટે પણ સ્વદાસાર્થ નામ કહેલું છે. 61મા નામનું વિવરણ. પોતે કરેલા સાધનો બીજામાં ભક્તમાં નહીં પણ આચાર્યશ્રીમાં રહેલા હોવાથી તેથી સેવકોએ કરેલા દોષ દૂર કેવી રીતે થાય એવી શંકા દૂર કરવા આગળનું સર્વશક્તિ ધ્રુક એ નામ કહે છે. સર્વ એટલે કે બધી અલૌકિક શક્તિઓ તેઓમાં ધ્રુક હિંમત કરે, પોતાનું સામર્થ્ય દર્શાવે તે સર્વશક્તિ ધ્રુક. અહીં શક્તિઓમાં સામર્થ્ય દર્શાવવાનું કહ્યું તેથી પોતે સાધનો કરે તેથી ભક્તોને કોઈ સમયે સાધનોનો લોપ થવાથી થતો દોષ દૂર કરવાનું સામર્થ્ય કહેલું હોવાથી પૂર્વ પક્ષ કરવાનો અવસર રહેતો નથી એટલે સર્વ દોષ રહિત છે. ભુવિ ભક્તિ પ્રચારૈક કૃતે સ્વાન્વય કૃતપિતા સ્વવંશે સ્થાપિતા શેષ સ્વમાહાત્મ્ય સ્મયાપહ. 62મું નામ ભુવિ ભક્તિ પ્રચારૈક કૃતે સ્વાન્વય કૃત. 63મું નામ પિતા. 64મું નામ સ્વવંશે સ્થાપિતા શેષ સ્વમાહાત્મ્ય અને 65મું નામ સ્મયાપહ. હવે 62મા નામનું વિવરણ. એ રીતે ભગવાનની આજ્ઞાથી ભક્તિમાર્ગ પ્રગટ કરવા પોતે પ્રકટ થઈ પોતે પ્રકટ કરેલા ભક્તિમાર્ગના પોતાના ભક્તોને પોતાના ઉપદેશ આચરણ વગેરેથી પોતે પ્રકટ હતા ત્યારે સર્વ સારી રીતે જણાવી ભવિષ્યમાં પણ ભગવાને ભક્તિમાર્ગમાં અંગીકાર કરેલા જીવોની પોતાના વંશ વિના પ્રવૃત્તિ થશે નહીં એમ જાણી આચાર્યશ્રી પોતાનો વંશ કર્યો એમ જણાવવા આગળનું ભુવિ ભક્તિ પ્રચાર એક કૃતે સ્વાન્વય કૃત એ નામ કહેલું છે. ભુવિ એટલે કે ભૂતલ ઉપર, ભક્તિ પ્રચાર કૃતે એક ભક્તિનો પ્રચાર કરવા માટે, સ્વાન્વયકૃત પોતાનો વંશ કરનાર આચાર્ય શ્રી છે. અહીં અન્વય શબ્દ પુત્રના અર્થમાં કહેલો જાણવો, એક શબ્દનો અર્થ મુખ્ય જાણવો. ભુવિ ભક્તિ પ્રચાર એક એટલે એ જ માટે એક શબ્દનો અર્થ થાય કે ભુવિ પર ભક્તિ પ્રચાર કરવા માટે જ સ્વાન્વયકૃત પોતાનું વંશ કરનાર, પોતાનું વંશ આગળ વધારનાર આચાર્ય શ્રી છે. હવે 63મો શબ્દનું નામનું વિવરણ. વંશ શબ્દથી બીજો પ્રકાર ન લેતા માત્ર ઔરસપણું જણાવવા પિતા એ નામ કહેલું છે. તેથી પિતા નામ
ઔરસપણું જણાવવા માટે જ છે. 64માં નામનું વિવરણ વંશમાં પુત્ર હોવા છતાં પોતાની સમાન ન હોય તો તે પ્રવૃત્તિ કેમ કરાવે એવી શંકા દૂર કરવા સ્વવંશે સ્થાપિતા શેષ સ્વ મહાત્મ્ય નામ કહેલું છે. પોતાના વંશમાં સ્થાપન કરેલું છે અશેષ એટલે કે સંપૂર્ણ મહાત્મ્ય જેમણે તેવા આચાર્યશ્રી છે. આથી પહેલાં કહેલી શંકા દૂર થયેલી જાણવી. 65માં નામનું વિવરણ સર્વ પ્રકારે સંપૂર્ણ મહાત્મ્યનું સ્થાપન કરવું એ આશ્ચર્યકારક છે એવી શંકા થાય તેથી તે દૂર કરવા સ્મયાપહ એ નામ કહેલું છે. સ્મય એટલે કે આશ્ચર્ય અને અપહા એટલે નાશ કરે, એટલે આશ્ચર્યનો નાશ કરે અને સ્મયાપહ કહેવાય. પતિવ્રતા પતિ પાર લૌકિકૈહિક દાનકૃત નિગૂઢ હૃદયોનન્ય ભક્તિષુ જ્ઞાપિતાશય. 66 પતિવ્રતા પતિ, 67 પારલૌકિક ઐહિક દાનકૃત, 68 નિગૂઢ હૃદય, 69 અનન્ય ભક્તિષુ જ્ઞાપિતાશય. 66મું નામ આચાર્યશ્રી આશ્ચર્યનો નાશ કરનારા છે એમ સિદ્ધ હોય તેવી રીતે કહેવાનું શું કારણ એવી શંકા થાય તેથી તેનું કારણ જણાવનારું પતિવ્રતા પતિ એ નામ કહેલું છે. પતિના વ્રત એટલે નિયમના જેવું વ્રત છે જેનું તે પતિવ્રતા અને એમના પતિ. આથી એમ જણાવ્યું કે જેટલા અલૌકિક ગુણો આચાર્યશ્રીમાં છે તેટલા અહીં તેમના પત્નીમાં પણ છે. તેમ ન હોય તો આચાર્યશ્રી તેના પતિ જ ન હોય. આનો આશય નીચે પ્રમાણે છે. વંશમાં જે ભેદ જોવામાં આવે છે તે બીજ પિતા અને ક્ષેત્ર માતાના ભેદથી થયેલા હોય છે. અહીં તો આચાર્યશ્રી સાક્ષાત પુરુષોત્તમના મુખરૂપ છે એમ તર્કથી પહેલાં દર્શાવેલું છે. આમના પત્નીમાં પણ જો તેમની સમાનતા ન હોય તો બીજ અને ક્ષેત્રના ભેદને લીધે વંશમાં પણ ભેદ જ હોત. અહીં તો બંને પરમાનંદ રૂપ હોય સમાન હોવાથી તેમનાથી પ્રકટ થયેલ વંશ પણ તેમની સમાન છે એમ જણાવેલ હોવાથી પહેલાં કહેલી શંકા ખોટી હોવાનું કહેવાય. તેથી સર્વ દોષ રહિત છે. અદૃષ્ટ જીવનો ગુણ હોવાથી તેનાથી થતી શંકાનો અહીં સંભવ પણ નથી. તેથી સર્વ દોષ રહિત છે. 67મું નામ એવી રીતે પોતાનો વંશ પોતાની સમાન છે એમ યુક્તિ સહિત સિદ્ધ કરીને હવે આચાર્યશ્રીમાં પોતાના સેવકોને આ લોકનું અને પરલોકનું ફલ આપવાનું સામર્થ્ય છે એમ પારલૌકિક ઐહિક દાનકૃત નામથી કહે છે. પોતાના માર્ગના પારલૌકિક એટલે કે પરલોકનું ભગવાનના સંબંધ રૂપ અને ઐહિક તેમની સેવા માટે જ સ્ત્રી પુત્ર ધન વગેરે રૂપ આ લોકનું ફલ તેનું દાનકૃત એટલે કે દાન કરનારા આચાર્યશ્રી છે. પરલોકનું અને આ લોકનું બંને લોકોનું દાન કરનારા આચાર્યશ્રી છે. જો કે અદૃષ્ટ વગેરેને લીધે તીર્થ વગેરેમાં મરણ પામે તેથી તેને પરલોકનું ફળ મળ્યાનું અનુમાન થાય છે અને પતિ પુત્ર વગેરે રૂપ આ લોકનું ફળ પણ જોવામાં આવે છે. છતાં પણ પહેલાં કહેલ પ્રકારના પરલોકના અને આ લોકના ફલનું દાન કરવાનું સામર્થ્ય આચાર્યશ્રીમાં જ છે પરંતુ અદૃષ્ટ વગેરેમાં પણ નથી એમ જણાવવા પરલોકના અને આ લોકના ફળનું દાન કરનાર આચાર્યશ્રી છે એમ કહેલું છે. તીર્થોમાં મરણ પામે તો એની મુક્તિ તો કદાચ થઈ બી જાય અને ફલ પરલોકનું ઉત્તમ ફલ પણ પ્રાપ્ત થઈ શકે પરંતુ પરમાનંદ સાક્ષાત ભગવાનનો સંબંધ તો આચાર્યશ્રી વિના પ્રાપ્ત થઈ શકતો નથી. તેવી જ રીતે આ લોકનું ફલ એટલે કે પુત્ર પત્ની ધન વગેરે કોઈને વધારે ઓછા હોઈ શકે પરંતુ સેવા માટે જ એ બધી જ વસ્તુઓ વપરાય. સેવા માટે જ પત્ની પણ અનુકૂળ હોય, પુત્ર પણ અનુકૂળ હોય, ધન પણ અનુકૂળ હોય એવું તો આચાર્યશ્રીની કૃપાથી જ થઈ શકે છે. 68માં નામનું વિવરણ જો કે પહેલાંના નામમાં પરલોકનું અને આ લોકનું દાન કરવામાં સંદેહ નથી છતાં પણ તે ક્યારે અને કેવા પ્રકારથી દાન કરશે એ જાણવાની ઈચ્છા થાય તેથી નિગૂઢ હૃદય નામ કહેલું છે. નિગૂઢ એટલે સારી રીતે ઈશ્વર હોવાને લીધે જાણી ન શકાય તેવું હૃદય છે જેમનું તેવા આચાર્યશ્રી છે. તેથી ફલનું દાન કરે તેમાં સંદેહ નથી પરંતુ ઈશ્વરની ઈચ્છા નિયમમાં રાખી શકાય તેવી નહીં હોવાથી અમુક કાલે આપશે એવો નિયમ થઈ શકે તેવો નથી એમ જણાવવા નિગૂઢ હૃદય નામ કહેલું છે. 69મું નામ બધાને માટે આ જ વ્યવસ્થા છે કે પોતાની ઈચ્છા પણ કેટલાકને જણાવે છે એવો સંદેહ દૂર કરવા પછીનું અનન્ય ભક્તિષુ જ્ઞાપિતાશય એ નામ કહેલું છે. અનન્ય એટલે કે અંતરંગ પદ્મનાભ વગેરે વિરલા ભક્તિષુ ભક્તોને જ્ઞાપિત જણાવેલું છે. આશય અંતઃકરણ જેમણે તેવા આચાર્યશ્રી છે. તેથી જેને જણાવે તે જ ફલદાનનો ચોક્કસ સમય જાણે છે પણ બધાની જાણવાની યોગ્યતા નથી એમ જણાવવા અનન્ય ભક્તિષુ વગેરે નામ કહેલું છે.
ઉપાસનાદિમાર્ગાતિ મુગ્ધમોહનિવારકઃ ભક્તિમાર્ગે સર્વમાર્ગ વૈલક્ષણ્યાનુભૂતિકૃત. 70મું નામ ઉપાસનાદિમાર્ગાતિ મુગ્ધમોહનિવારક. 71મું નામ ભક્તિમાર્ગે સર્વમાર્ગ વૈલક્ષણ્યાનુભૂતિકૃત. 70મા નામનું વિવરણ એવી રીતે પોતાના સેવકોને આચાર્ય શ્રી ફલ આપે છે જ એમ સિદ્ધ કરીને કોઈ પ્રસંગે દુઃસંગને લીધે, અજ્ઞાનને લીધે અને કાર્યમાં સમાનપણું હોવાથી ઉપાસના વગેરે માર્ગમાં પ્રવૃત્ત થયેલા પોતાના સેવકોનું પણ અજ્ઞાન દૂર કરીને આચાર્ય શ્રી તેમનું રક્ષણ કરે છે એમ જણાવનારું પછીનું ઉપાસનાદિ માર્ગાથી મુગ્ધમોહ નિવારક એ નામ કહે છે. પૂજા, જ્ઞાન, યોગ વગેરે જે ઉપાસનાદિ માર્ગ, ઉપાસના વગેરે માર્ગો છે તે ભક્તિ માર્ગ છે એવી માન્યતાને લીધે જેઓ અતિમુગ્ધ એટલે કે ઘણા જ અજ્ઞાનીઓ છે તેઓને ભક્તિ માર્ગ સમજાવીને તેઓના મોહ અજ્ઞાનને નિવારક દૂર કરનારા આચાર્ય શ્રી છે. ઘણો એવો વર્ગ છે કે જે લોકો ઉપાસનાને, કર્મકાંડને, પૂજા, હવન, યજ્ઞ વગેરેને ભક્તિ ગણે છે, પરંતુ ભક્તિ માર્ગ એ નથી. ભક્તિ માર્ગ તો પ્રેમ માર્ગ છે, સેવા માર્ગ છે. સ્નેહ, આસક્તિ અને વ્યસન દશા જ્યારે શ્રી કૃષ્ણમાં પ્રાપ્ત થાય એનું નામ ભક્તિ માર્ગ છે. તેથી ભક્તિ માર્ગ અને પૂજા માર્ગ, ઉપાસના માર્ગ એ અલગ જ છે એ દર્શાવનાર અને એનો ભેદ જણાવનાર શ્રી આચાર્યજી મહાપ્રભુજી જ છે. 71મા નામનું વિવરણ ભક્તિ માર્ગ સમજાવવાથી જ અજ્ઞાન દૂર કેમ થાય એવી શંકા દૂર કરવા આગળનું ભક્તિ માર્ગે સર્વ માર્ગ વૈલક્ષણ્યાનુભૂતિકૃત એ નામ કહેલું છે. અહીં સમજાવવું એટલે માત્ર કહેવું નહીં, પરંતુ તેનો અનુભવ કરાવાય છે. તેથી અજ્ઞાન દૂર થાય છે એમ જણાવવા ભક્તિ માર્ગે સર્વ માર્ગ વગેરે ભક્તિ માર્ગના સર્વ માર્ગથી ભેદનો અનુભવ કરાવનાર એવું નામ કહેલું છે. ભેદ તો એવો છે કે ઉપાસના માર્ગમાં જેની ઉપાસના કરાય છે તે દેવતા મંત્રને અધીન છે, કારણ કે તે વિભૂતિ હોવાથી સાક્ષાત પુરુષોત્તમ નથી. એ મંત્રથી એમનું આવાહન થાય અને મંત્રથી એમનું વિસર્જન થાય. તેથી એ દેવતામાં જ્યારે એ ભાવથી એ મંત્રથી આવાહન કરવામાં આવે અને એ મંત્રથી વિસર્જન કરવામાં આવે ત્યારે એ વસ્તુમાં એ દેવતા પ્રવેશ કરે અને એ વસ્તુમાંથી દેવતા તિરોભાવ નીકળી જાય. પણ પુરુષોત્તમમાં એવું નથી. પુરુષોત્તમ તો ભાવને આધીન છે, મંત્રોને આધીન નથી. તેથી ભક્તિ માર્ગમાં જેમની સેવા થાય છે તે માત્ર ભક્તિને આધીન હોવાથી પુરુષોત્તમ છે. જે પ્રકારે ઉપાસના માર્ગથી ભક્તિ માર્ગના ભેદનો યુક્તિથી અનુભવ થાય તેમ આચાર્ય શ્રી કરે છે એવો અર્થ છે. પૃથક શરણ માર્ગોપદેષ્ટા શ્રી કૃષ્ણ હાર્દવિત પ્રતિક્ષણ નિકુંજસ્થ લીલા રસ સુપૂરિત. 72 પૃથક શરણ માર્ગોપદેષ્ટા. 73 શ્રી કૃષ્ણ હાર્દવિત. 74 પ્રતિક્ષણ નિકુંજસ્થ લીલા રસ સુપૂરિત. 72મા નામનું વિવરણ ઉપાસના વગેરે માર્ગો પુરુષોત્તમને પહોંચતા નહીં હોવાથી તે માર્ગમાં ભક્તિ માર્ગના જ્ઞાનનું જે અજ્ઞાન છે તે પુરુષોત્તમનો અનુભવ કરાવનાર ભક્તિ માર્ગ સમજાવીને પોતાના સેવકોમાંથી દૂર કર્યાનું કહીને શરણ માર્ગ પુરુષોત્તમ સુધી પહોંચતો હોવાથી તે ભક્તિ માર્ગ હશે એવી શંકા દૂર કરવા આગળનું પૃથક શરણ માર્ગોપદેષ્ટા આ નામ કહેલું છે. ભક્તિ માર્ગથી પૃથક જુદો જે શરણ માર્ગ તેના ઉપદેષ્ટા ન્યાસા દેશમાં વગેરેથી પોતાના સેવકોને ઉપદેશ કરનાર આચાર્ય શ્રી છે. તેથી મારે શરણે આવેલ હું જ જેનો નાથ છું અને મેં જેનો પરિગ્રહ કરેલો છે તેવા નેસડાનું હું સ્વાત્મ યોગથી રક્ષણ કરીશ, કારણ કે મેં આ વ્રતનો સ્વીકાર કરેલો છે. આ વાક્ય પ્રમાણે ભક્તિ માર્ગીય શરણ માર્ગ પણ છે જ, છતાં પણ ભક્તિ માર્ગનું શરણ ભવિષ્યમાં સ્વરૂપાનંદના અનુભવરૂપ ફલ આપનારું હોવાથી જેમ તે શરણ ભક્તિ માર્ગનું છે તેમ મર્યાદા માર્ગનો શરણ માર્ગ પણ મર્યાદા માર્ગનું ફલ પ્રાપ્ત કરાવનારો ભક્તિ માર્ગના શરણ માર્ગથી જુદો છે. તે બેનો ભેદ જણાવનાર આચાર્ય શ્રી જ છે એમ જણાવવા તે પૃથક શરણ માર્ગોપદેષ્ટા એવું નામ કહેલું છે. પૃથક એટલે કે જુદો શબ્દ યોજેલો હોવાથી ભગવાને ગીતામાં અર્જુનને સર્વ ધર્મનો પરિત્યાગ કરીને વગેરે ઉપદેશ જે કરેલો છે તે શરણ માર્ગ મર્યાદા માર્ગનો જ છે, શુદ્ધ પુષ્ટિ માર્ગનો નથી. ભગવાને તેને ઉપદેશ કરેલા શરણ માર્ગમાં મોહ નાશ પામ્યો એમ સર્વ સંદેહો દૂર કરીને આપના વચન પ્રમાણે કરીશ એમ ભગવાનને અધીન રહેવું એ જ ફલ તરીકે કહેલું હોવાથી તે ફલ મુક્તિમાં પરિણમતું હોવાથી મર્યાદા માત્રનું છે. શ્રીમદ ભાગવતજીની અંદર દશમ સ્કંદની અંદર જ્યારે ઇન્દ્ર
અતિવૃષ્ટિ કરીને વ્રજનો સર્વનાશ કરવાનો વિચાર કરે છે, ત્યારે ભગવાને આ વાક્ય કીધેલું છે કે મારે શરણે આવેલ હું જ જેનો નાથ છું અને મેં જેનો પરિગ્રહ કરેલો છે તેવા નેસડાનું હું સ્વાત્મ યોગથી રક્ષણ કરીશ, કારણ કે મેં આ વ્રતનો સ્વીકાર કરેલો છે. તેથી અહીંયા પણ શરણ માર્ગ દેખાડેલો છે, પણ એ શરણ માર્ગ ભક્તિ માર્ગનો જ હોવાને કારણે એ વ્રજ ભક્તોને ભવિષ્યમાં સ્વરૂપાનંદ પ્રાપ્ત થાય છે. એ લોકોને રાસલીલા વગેરે પરમ ફલ પ્રાપ્ત થાય છે. તેથી એ શરણ માર્ગ ભક્તિ માર્ગનો શરણ માર્ગ છે. હવે અહીંયા પૃથક શરણ માર્ગોપદેષ્ટા નામથી એ બતાવે છે કે ભક્તિ માર્ગ કરતાં જુદો પણ એક શરણ માર્ગ છે. એ મર્યાદા માર્ગનો શરણ માર્ગ છે, જે ગીતાજીમાં ભગવાને અર્જુનને કીધેલું છે કે સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. બધા જ ધર્મનો ત્યાગ કરીને તું મારા એકને શરણે આવ. હું એકલો જ તારા બધા પાપોનો નાશ કરીશ, તું શોક ના કર. એ જે ઉપદેશ છે એ મર્યાદા માર્ગનો છે. તેથી એમાં મર્યાદાનું ફલ મુક્તિ પ્રાપ્ત થઈ શકે છે. તેથી આચાર્યશ્રી એ બંને શરણ માર્ગો અલગ અલગ છે એનો ઉપદેશ કરનારા શ્રી આચાર્યશ્રી છે. તો 73મા નામનું વિવરણ. શરણ માર્ગ પુરુષોત્તમ સુધી પહોંચતો હોવા છતાં, ભગવાને તેનો ઉપદેશ કરેલો હોવા છતાં ન્યાસના આદેશમાં વગેરેથી તે ભક્તિ માર્ગથી જુદો હોવાનું કહેવાનું શું કારણ? એવી શંકા દૂર કરવા શ્રી કૃષ્ણ હાર્દવિત એ નામ કહેલું છે. શ્રી કૃષ્ણ એટલે ફલરૂપનો હાર્દ, અભિપ્રાય, વિત, જાણે તે શ્રી કૃષ્ણ હાર્દવિત. જો શરણ માર્ગ ભક્તિ હોત તો ભક્તિનું ફલ સાક્ષાત સ્વરૂપનો સંબંધ છે, તેની પેઠે શરણ માર્ગનું ફલ પણ તે હોવાનો જ ઉપદેશ કરેલો હોત. પરંતુ પ્રાયશ્ચિત વગેરેની પેઠે પાપ દૂર કરવું તે તેનું ફલ કહ્યું ના હોત. ભગવાને ગીતાજીમાં જે શરણ માર્ગ કીધો છે તેમાં એ જ કીધું છે કે સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચ. હે અર્જુન, બધા જ ધર્મોનો ત્યાગ કરીને તું મારા એકને શરણે આવ. હું તને તારા બધા જ પાપોથી છોડાવી દઈશ, છુટકારો આપી દઈશ, મુક્ત કરી દઈશ. તું શોક ના કર. તેથી એ શરણનું ફલ પાપ દૂર થવું એટલું માત્ર જ છે. ભગવાનનું સ્વરૂપાનંદ પ્રાપ્ત થવું એ નથી. તેથી એ શરણ માર્ગ ભક્તિનું પરમ ફલ નથી. વળી ભગવાન સર્વને તેમના અધિકાર પ્રમાણે સાધનનો ઉપદેશ કરે છે. અર્જુનનો મર્યાદા પુષ્ટિમાં અંગીકાર કરેલો હોવાથી તેનામાં મર્યાદા અને પુષ્ટિ બંનેના અંશો હોવાનું જાણીને તે બંને અંશોનું સમાધાન થાય તે માટે શરણ જવું એ પાપના નાશનું સાધન હોવાથી મર્યાદાના અંશવાળું છે, અને પાપના ફલરૂપ શોક દૂર કરવા બીજું સાધન ન કહેતા પોતે જ સાધન થતા હોવાથી તે પુષ્ટિના અંશવાળું પણ છે એમ જણાવીને શરણ માર્ગના ઉપદેશનું ફલ માત્ર પોતાને અધીન રહીને પોતાના વચન પ્રમાણે કરવું તે જ હોવાનું જણાવીને ભગવાને અર્જુનને યુદ્ધ કરવામાં કામે લગાડ્યો, પરંતુ સાક્ષાત સ્વરૂપનો સંબંધ કરાવ્યો નહીં. તેથી જ હું આપના વચન પ્રમાણે કરીશ્ય વચનમ તવ એ અર્જુનનું સ્પષ્ટ છેલ્લા 18મા અધ્યાયમાં વાક્ય છે કે હું તમારા જ વચન પ્રમાણે કરીશ, તમે કહેશો એમ હું કરીશ એમ અર્જુને કહેલું. આટલા ભગવાનના અભિપ્રાયનું જ્ઞાન આચાર્યશ્રીને જ છે, એમ બીજાને હોવાનું સંભવતું નથી એમ જણાવવા શ્રી કૃષ્ણ હાર્દવિત એ નામ કહેલું છે. તેથી પુષ્ટિ માર્ગનું શરણ ભાવ અલગ છે અને મર્યાદા માર્ગનો શરણ ભાવ અલગ છે. પુષ્ટિ માર્ગમાં શરણ સાધન થઈને એનું ભક્તિનું પરમ ફલ સ્વરૂપ આનંદ પ્રાપ્ત થઈ શકે છે, પરંતુ મર્યાદામાં શરણ સાધન થઈને પાપ છૂટે અને મોક્ષ પ્રાપ્ત થાય, બસ એ જ ફલ છે. તેથી ભગવાન જેનો જેટલો અધિકાર હોય તેને તેટલું જ આપે છે એ બતાવવા માટે આચાર્યશ્રીને અહીંયા શ્રી કૃષ્ણ હાર્દવિત કહેલા છે. 74મા નામનું વિવરણ. એવી રીતે શરણનો ઉપદેશ કરવામાં ભગવાનનો અભિપ્રાય જાણીને પુરુષોત્તમનું હૃદય પુષ્ટિ માર્ગના ફલની લીલામાં જ છે, બીજે નથી જ એમ જણાવવા આચાર્યશ્રી પોતે સાક્ષાત પુષ્ટિ લીલાના રસમાં તલ્લીન થયા એમ જણાવવા આગળનું પ્રતિક્ષણ નિકુંજસ્થ લીલા રસ સુપૂરિત એ નામ કહેલું છે. પ્રતિક્ષણ એટલે દરેક ક્ષણે, નિકુંજસ્થ નિકુંજમાં રહેલાની જે લીલા તેમાં જે રસ, તેથી સારી રીતે બહાર અને અંદર ભેદથી પૂરિત ભરપૂર આચાર્યશ્રી છે.